નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ફરીથી તબાહી મચાવવા આવી રહ્યું છે વાવાઝોડું. ખેડૂતોને ગુજરાત સરકારની મોટી ભેટ. અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે 6000 જેટલા ખેડૂતોને સહાય ખાતામાં જમા થઈ ગઈ છે. બાગાયતી ખેડૂતો માટે હાલ મહત્વના સમાચાર. આગામી પીએમ કિસાન યોજનાના હપ્તા પહેલા ખેડૂતોએ કરવું પડશે આ કામ. કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. ડિજિટલ ક્રોપ સર્વેનો થયો છે પ્રારંભ. તો 5 રાજ્યમાં મફત વીજળી મળશે. વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર. આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર. મોદી સરકારની મોટી જાહેરાત. પશુપાલકો માટે મહત્વના સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા સમાચાર વિશે વાત કરીએ તો ફરીથી તબાહી મચાવવા માટે આવી રહ્યું છે એક ચક્રવાત. મુશળધાર વરસાદને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. વધુ એક ચક્રવાતી તોફાન દેશમાં ત્રાટકવા માટે આવી રહ્યું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે. આ સમયગાળા દરમિયાન 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે, જે આસપાસના વિસ્તારોમાં વિનાશ સર્જી શકે છે. આ ચક્રવાતનું નામ છે ફેંગલ. ભારતીય હવામાન વિભાગે મુશળધાર વરસાદ પડવાને લઈને ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. હિન્દ મહાસાગર અને અડીને આવેલા દક્ષિણ આદમાન સમુદ્ર પર એક ચક્રવાતી પરિભ્રમણ રચાણું છે, જે મિત્રો 23 નવેમ્બરની આસપાસથી જ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં નીચાણ દબાણવાળું ક્ષેત્ર બનાવી લેશે, જેમના કારણે મિત્રો હાલ એવા સમાચાર આવી રહ્યા છે કે માછીમારોને પણ હાલ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી માછીમારોને અત્યારે ચેતવણી આપી દેવામાં આવી છે કે આગામી થોડા દિવસ સુધી માછીમારી ન કરવા માટે સલાહ પણ આપવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે 6218 ખેડૂતોને સહાય ચૂકવાઈ. વડોદરા જિલ્લાના ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર સહાય પેકેજના માપદંડો અનુસાર ખેતીને થયેલા નુકસાન સામે સહાય મેળવવા ઓનલાઈન અરજીઓ કરી હતી. મળેલી અરજીઓની ખાસ કરીને મિત્રો ધારાધોરણો પ્રમાણે અત્યારે ચકાસણી થઈ અને સહાયને પાત્ર વડોદરા જિલ્લાના 6218 ખેડૂતોને આ સહાય છે મિત્રો ખાતામાં જમા કરી દેવામાં આવી છે. જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને અતિવૃષ્ટિ નુકસાન સામે હાલ કુલ 12.98 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ આગામી હપ્તા મેળવવા માટે ખેડૂત મિત્રોએ કરવું પડશે આ કાર્ય ફરજિયાત. ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેડ રેકેડને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે 15 ઓક્ટોબરથી જ ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. આ રજિસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતોને આધાર કાર્ડ જેવી આધાર આઈડી જેવી મિત્રો 11 ડિજિટલની એટલે કે મિત્રો 11 અંકની એક યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે, જેમાં ખેડૂતોની જમીન સંબંધિત વિગતો પણ જાહેર કરવામાં આવે છે. વિગતો તમે જોઈ શકો છો ઉપલબ્ધ કરવામાં આવે છે. આ આઈડીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળ મળશે, પારદર્શક અને સમયસર મળશે. ગુજરાતમાં અત્યાર સુધી હાલ 2.5 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી પૂર્ણ કરી છે. ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી 25 માર્ચ 2025 સુધી પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભાર્થી છે ખેડૂત મિત્રો, એને આગામી હપ્તો એટલે કે ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે 25 નવેમ્બર 2024 પહેલાં ફાર્મર રજિસ્ટ્રી કરવી એ અત્યારે હાલ ફરજિયાત બની છે. પરંતુ હાલમાં ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે નોંધણી થઈ શકતી નથી. ટૂંક સમયમાં જ આ ખામીને દૂર કરીને નોંધણી પ્રક્રિયા ફરી શરૂ કરવાને લઈને ખેડૂતોને જાણ કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ગુજરાત સરકારની મોટી ભેટ. પાણીની ફાળવણી અંગે લેવાયો નિર્ણય. તો કે મિત્રો સૌથી મોટા સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ સિઝનના પાકની ખેતી માટે ખેડૂતને સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા
નર્મદાનું પાણી ફાળવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ સિઝનના પાકની વાવણી માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારના ખેડૂતોને પૂરક સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે નર્મદાના કુલ 30,504 MCFT ફાળવવામાં આવ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી આખી સ્કીમ. ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે. આમાંની મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. કેન્દ્ર સરકાર ગરીબોને મફત રાશન આપે છે. સરકાર તમામ રેશન કાર્ડ ધારકોને મફત રેશન યોજના હેઠળ રાશન પૂરું પાડે છે. પરંતુ હવે તેમાં અત્યારે મોટા ફેરફાર થઈ ગયા છે. આ સિસ્ટમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ દેશના 90 કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે. જેમાં પહેલાં લોકોને મફત ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે સરકારના નવા નિયમોથી મફત ચોખા મળવાનું બંધ થઈ જશે. હવે સરકાર રાશન કાર્ડ ધારકોને મફત ચોખાના બદલે 9 જેટલી જરૂરી વસ્તુઓ છે આપશે. આ વસ્તુમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થશે. સરકારે આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે. આનાથી લોકોના જીવનની ગુણવત્તા પણ સુધારો થશે. તો મિત્રો, આ યોજના ક્યારથી લાગુ થશે, આ સ્કીમ ક્યારથી લાગુ થશે એ અંગે અત્યારે કોઈ પણ ઓફિશિયલી માહિતી જાણવામાં નથી આવી કે પછી કોઈ પણ અત્યારે રજૂઆત કરવામાં નથી આવી. જ્યારે પણ મિત્રો સરકાર દ્વારા આ રાશન કાર્ડ ધારકોને આ 9 વસ્તુ ક્યારથી મળશે એની જાહેરાત થશે ત્યારે અમારી ચેનલ થકી છે તમને તમામે તમામ માહિતી રજૂ કરવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું છે KCC યોજના? આ વર્ષે કેટલા ખેડૂતોને મળી શકે છે લોનનો લાભ અને કેટલા રૂપિયાનો લાભ મળશે, કેટલા ટકે તમને આ લોન ઉપર પૈસા મળવાપાત્ર રહેશે, તેમના વિશે વાત કરીએ તો ખેડૂતોને ખેતી માટે હંમેશા પૈસાની જરૂર પડે છે. પાકનું વાવેતર, ખાતર, પાણી આપવા અને તેની કાળજી લેવા માટે ખેડૂતોએ બમણા વ્યાજેથી પૈસાની વ્યવસ્થા કરવી પડે છે. ઘણી વખત ખેડૂતો શાહુકારો અને બેંકો પાસેથી ઊંચા વ્યાજદરે લોન લે છે. આવી સ્થિતિઓમાં ખેડૂતોના પાકના અભાવે અથવા તો ખરાબ ઉપજના કારણે ખેડૂતો દેવાદાર બની જાય છે અને ફસાઈ જાય છે. સરકારે ખેડૂતોના લાભ માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના એટલે કે KCC યોજનાની શરૂઆત કરી છે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતો તેમની જમીન ગીરવે મૂકીને ખૂબ જ ઓછા વ્યાજદરે ખેતી માટે લોન લઈ શકે છે. સરકાર દ્વારા ખેડૂતો માટે લાવવામાં આવેલી આ યોજના હેઠળ યોજનાને કાં તો પછી મિત્રો ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે અથવા તો કિસાન ક્રેડિટ કાર્ડ કહેવામાં આવે છે. આ યોજના 1998માં ભારત સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતો તેમની નજીકની બેંકમાં જઈને તેમની જમીનના દસ્તાવેજો સબમિટ કરીને લોન લેવાના સમયગાળા અંતર્ગત ઔપચારિકતાઓ છે એ પૂર્ણ કરીને લોન મેળવી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ સરકાર ખેડૂતોને માત્ર 4% વ્યાજદરે 3 લાખ રૂપિયા સુધીની ખેત ઉપર લોન આપે છે. તો મિત્રો, ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. ખેડૂતોને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે તે મિત્રો ખાસ કરીને શાહુકારો હોય તેમની પાસેથી ઊંચા વ્યાજે લોન લેતા હોય, પરંતુ સરકાર જ અત્યારે હાલ રિઝર્વ બેંક અંતર્ગત હાલ સરકાર છે એ મિત્રો ખેડૂતોને લોન આપવા મદદરૂપ છે. ખેડૂતોને જ્યારે પણ પૈસાની જરૂર હોય ત્યારે ખેડૂત મિત્રો સરકારની યોજના અંતર્ગત કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત પોતાનું નામ નોંધાવી શકે છે. જો તેમનું મિત્રો જો આ ફોર્મ છે સબમિટ થશે, લોન પાસ થશે, તો ખેડૂતોને હાલ મિત્રો 3 લાખ રૂપિયા સુધીની લોન મળશે અને વ્યાજદર પણ ખૂબ જ ઓછો છે. 4% વાર્ષિક વ્યાજદર છે. તો ખેડૂતો લોન લેવા માંગતા હોય તો સરકારની આ બેસ્ટ યોજના છે KCC લોન યોજના. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો શિયાળાની ઋતુનો પ્રારંભ સાથે બાળકોના આરોગ્યને લઈને રાજ્ય શિક્ષણ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ હાલ સૌથી મોટું નિવેદન આપ્યું છે. કોઈપણ ખાનગી શાળા બાળકો પર ચોક્કસ રંગના અથવા તો નિર્ધારિત સ્વેટર પહેરવા માટે દબાણ કરી શકશે નહીં. જો શાળા દ્વારા છે મિત્રો નિર્ધારિત રંગ સ્વેટર માટે દબાણ કરવામાં આવશે તો વાલીઓ એવી શાળાઓની ફરિયાદ તેમના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં નોંધાવી શકે છે. રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. તો હાલ મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે અને વાલીઓ માટે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર એ પણ આવી રહ્યા છે કે પશુપાલકો માટે પણ હાલ મહત્વપૂર્ણ સમાચાર, કારણ કે મિત્રો અત્યારે દેશી ગાય યોજના અંતર્ગત અત્યારે ગાય દીઠ દર મહિને 900 રૂપિયાની સહાય મળશે, અને જો વર્ષની વાત કરીએ તો 12 મહિના અંતર્ગત 10,800 રૂપિયાની વાર્ષિક સહાય પણ મળશે. કેવી રીતે તમે અરજી કરી શકો છો? ઓનલાઈન અરજી કરી શકો છો કે પછી ઓફલાઈન અરજી કરી શકો છો? જાણીએ તમામ માહિતી. ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2024ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના મિત્રો 2024 અંતર્ગત જ લોન્ચ કરવામાં આવી છે. રાજ્યના દરેક ખેડૂતને દર મહિને તેમની દરેક ગાય માટે 900 રૂપિયાની નાણાકીય સહાય મળશે, પરંતુ મિત્રો જે ખેડૂત પાસે વધુમાં વધુ 4 ગાયો હોય તે જ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. એટલે કે મિત્રો જો વાત કરીએ તો વાર્ષિક 10,800 રૂપિયાની સહાય છે મિત્રો ખેડૂત મિત્રોને મળશે, પશુપાલનને મળશે. આ સહાય ગાયના સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે થશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે હાલ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવો જોઈએ, એટલે કે ગુજરાતનો ખેડૂત હોવો જોઈએ. તેમને પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન ઉપર ખેતી કરતો ખેડૂત હોવો જોઈએ. જ્યારે યોજના હેઠળ દરેક ખેડૂતને વધુમાં વધુ 4 ગાય દીઠ છે મિત્રો આ સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેશના 5 રાજ્યોમાં મફત વીજળી આપવામાં આવે છે. દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, જ્યારે ઝારખંડમાં પણ 125 યુનિટ મફત વીજળી છે એ ફાળવવામાં આવે છે. રાજસ્થાનના 5 લાખ પરિવારો છે, ગરીબ પરિવારો છે, એમને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં પણ 125, તો પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. તો મિત્રો આપણા ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં પણ હાલ ભાજપની સરકાર છે. ગુજરાતના જે મિત્રો છે, નગરવાસીઓ છે, નાગરિકો છે, એમને પણ મિત્રો અત્યારે હાલ 100 થી લઈને 200 યુનિટ સુધીના ખાસ કરીને મિત્રો જે ગાળો છે 100 થી લઈને 200 સુધીનો, એમાં મિત્રો યુનિટ અંતર્ગત મફત વીજળી મળે તો ખાસ કરીને જે ગુજરાતમાં ગરીબ લોકો છે, મધ્યવર્ગ લોકો છે, એમને થોડીક રાહત મળે. તો મિત્રો તમારું શું કહેવું છે? ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ? એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, તેમના વિશે વાત કરીએ તો હાલ ભૂપેન્દ્ર પટેલે પટારો ખોલ્યો છે. આ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં રસ્તાઓને ખાસ કે મિત્રો જ્યારે ચોમાસું પડ્યું અને ચોમાસામાં જે વરસાદ પડ્યા અને નુકસાન, ખાસ કે મિત્રો રસ્તાઓને રીસર, ફેન્સિંગ તથા રિપેરિંગ માટે કુલ 100 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો હતો. નગરો શહેરોમાં વસવાટ કરતા લોકોને સારા સમાચાર માટે અત્યારે સૌથી મોટી જાહેરાત કરી છે કે સારા રસ્તાની સુવિધા સાથે માર્ગ સલામતી મળે અને ઇઝ ઓફ લિવિંગમાં સુધારો થાય તેવો હાલ જનહિત ઉદ્દેશમાં મુખ્યમંત્રીએ નાણાં ફાળવીને અત્યારે હાલ 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે કે મિત્રો જે અનાધાર વરસાદ પડ્યો જેમના કારણે રોડ રસ્તાઓ રિપેરિંગ કરી શકાય અને મિત્રો જે અકસ્માત છે એ ખાસ કરીને મિત્રો અકસ્માત પણ ન થાય તે માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર કે ગુજરાતમાં ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર પણ થયું હતું. જ્યારે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ ખરીફ પાકનું 2.5 લાખ હેક્ટરમાં વધારા સાથે વાવેતર નોંધાયું હતું. એટલે કે મિત્રો જેમાં વાત કરીએ તો કે વર્ષમાં 81% જેટલો વિસ્તારોમાં ખરીફ પાકનું વાવેતર થયું અને મિત્રો ખેડૂતોના સારા પાક પણ અત્યારે મળ્યા હતા. જાણો કયા પાકનું કેટલું વાવેતર થયું હતું ગુજરાતમાં? કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યા અનુસાર રાજ્યમાં વાવેતરની વિગતો આપતા જણાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ તો પડ્યો અને ખેડૂતોએ ખરીફ પાકનું પણ હાલ ઉત્સાહભેર વાવેતર કર્યું હતું. ત્યારે મિત્રો ગુજરાતમાં અત્યાર સુધી મોસમનો કુલ જ્યારે વરસાદ પડ્યો ત્યારે મિત્રો ખાસ કરીને અમુક ભાગોમાં અતિ ભારે પણ વરસાદ પડ્યો જેમના કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થયું હતું. પરંતુ અમુક ભાગો હતા, અમુક એવા વિસ્તારો હતા ત્યાં ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું અને ખેડૂતોને અત્યારે હાલ જ્યારે તે ખેડૂત મિત્રો છે એ અત્યારે માર્કેટિંગ યાર્ડમાં પોતાના પાક વેચવા જાય છે ત્યારે ખેડૂતોને પણ પાકના સારા ભાવ મળી રહ્યા છે જેમના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ખાસ મિત્રો અત્યારે મંત્રીશ્રી દ્વારા ખાસ કરીને આ આશા વ્યક્ત કરવામાં આવી છે કે ખેડૂતોને હજુ પણ સારા ભાવ છે કપાસ છે, મગફળીના મળી રહે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી અને મિત્રો જે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અંતર્ગત હાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર વર્ષ 2024-25 દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવા માટે નિર્દેશ કર્યો, જેને અનુસરતા સમગ્ર ગુજરાતમાં
ખાસ કરીને મિત્રો અત્યારે ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે, જે અંતર્ગત મિત્રો ગુજરાતના 33 જિલ્લાની તમામ ખેતીલાયક જમીનમાં આશરે 1 કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવશે. વધુ વિગતો આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્ર નમૂના 12ની નોંધણી કરવામાં આવી હતી, જે પૂરેપૂરી થતી ન હતી. ડિજિટલાઇઝ ક્રોપ સર્વે થતાં 100% પાણીપત્ર નમૂના 12માં નોંધણી થશે. પરિણામે નમૂનામાં 12માં છે પાકની નોંધણી બાબતે ખેડૂતોને અત્યારે સારા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના 33 જિલ્લામાં કુલ મળીને 18,464 ગામના અંદાજિત 1 કરોડ જેટલા સર્વે નંબરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે છે એ મિત્રો કરવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો કે એવા સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાની સહાય પણ મળી શકે છે, કારણ કે મિત્રો સરકાર પ્રધાનમંત્રી શ્રમયોગી માનધની યોજનાની શરૂઆત કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ શ્રમયોગી માનધની યોજના છે આ યોજના, અને આ યોજનાનો હેતુ એવા છે કે જે આર્થિક રીતે નબળા વર્ગના જે લોકો છે એમને મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, સરકાર દ્વારા આ યોજના અંતર્ગત અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ મિત્રો આ યોજનાની સૌથી મોટી જે શરત કહી શકાય, નિયમ કહી શકાય તો એ છે કે ખેડૂત મિત્રો પહેલેથી જ પીએમ કિસાન યોજના અંતર્ગત પોતાનું નામ નોંધાયેલું હોવું જોઈએ, અને એ ખેડૂત મિત્રોને અત્યારે હાલ પીએમ કિસાન યોજનાના જે હપ્તા મળતા હોય એ હપ્તામાં પણ એ ખેડૂત મિત્રોનું નામ અત્યારે હાજર હોવું જોઈએ. એટલે કે જે ખેડૂત મિત્રો અત્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે એવા ખેડૂત મિત્રોને જ પીએમ માનધન યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે. આ યોજના અંતર્ગત તમારે દર મહિને થોડીક રકમનું રોકાણ કરવું પડશે, ત્યાર પછી તમને વળતર મળશે. દર મહિને તમને 3,000 રૂપિયાનું વળતર મળે એ પહેલાં તો ખાસ કરીને તમારે 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા વચ્ચેનું રોકાણ કરવું આવશ્યક છે. તમે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને પણ અરજી કરી શકો છો. તો કે મિત્રો ખેડૂતોની ઉંમર 18થી લઈને 60 વર્ષની હોવી જોઈએ, ત્યારે મિત્રો ખેડૂત મિત્રો છે એ આ યોજના અંતર્ગત હાલ રોકાણ કરી શકે, લાભ લઈ શકે. અને 60 વર્ષની ઉંમર પછી ખેડૂતોને પેન્શન અંતર્ગત દર મહિને 3,000 અને વર્ષે 36,000 રૂપિયાની આર્થિક સહાય છે એ મિત્રો કેન્દ્ર સરકાર પૂરી પાડશે. તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે પીએમ શ્રમયોગી માનધન યોજનાને લઈને. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર તેમના વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે કે શું? કારણ કે મિત્રો ખેડૂતોના અત્યારે દેવા વધી રહ્યા છે અને ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે. તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપવામાં આવે તો ખેડૂતોને થોડીક રાહત મળે. હાલ મિત્રો છે કમોસમી વરસાદ પડ્યા, માવઠાના માર ખેડૂત મિત્રો કરી રહ્યા છે. અને મિત્રો જો વાત રહી તો ખેડૂતોએ હંમેશા માર્ચ મહિનામાં ખાસ કરીને ખેતી માટે છે એ મિત્રો લોન લેતા હોય, એટલે કે જે ચોમાસું પાકમાં ખેડૂતો છે એ સારી વાવણી કરીએ કે સારી વાવણી કરે તો ખેડૂતોના ખેતરમાં હાલ લીલાછમ ખાસ કરીને મિત્રો વાવેતર થયું હોય તો ખાસ પાક પણ સારા આવી શકે. પાક સારા આવે તો ખેડૂતોએ પાકને વેચીને ખાસ કરીને મિત્રો નિપજ વેચીને ખાસ કરીને થોડીક કમાણી કરી શકે. એ માટે હંમેશા ખેડૂત મિત્રો છે એ સરકાર તરફથી જે કેસીસી લોન યોજના છે, પાકને લઈને ખાસ કરીને જે યોજનાઓ હોય છે, લોનની યોજના હોય છે એ અંતર્ગત લોન લેતા હોય છે. જ્યારે મિત્રો લોન તો લઈ લે ત્યારે ખાસ કરીને ખેડૂતો ખેતી માટે તમામ પૈસા છે એ ખેતી લાયક જમીનને લઈને કરી નાખતા હોય છે. ખેતીમાં હાલ સારા પાક પડે તો ખેતીમાં દવા છે, છંટકાવ છે એનો ઉપયોગ કરતા હોય છે, ખાતરનો ઉપયોગ કરતા હોય છે, સારું ખાતર બિયારણ લઈને ખાસ કરીને ખેડૂત મિત્રો છે પાકનું વાવેતર કરે. જ્યારે મિત્રો જે કમોસમી વરસાદ પડે છે, અતિ વૃષ્ટિના કારણે જ્યારે ખેડૂત મિત્રોના પાકને નુકસાન થાય છે, ખેતી પાકને તો નુકસાન થાય છે, સાથે સાથે પાકો પણ તણાઈ જતા હોય છે, મગફળી જેવા પાકો તણાઈ જતા હોય છે. જ્યારે મિત્રો ખેડૂતોના ખેતી પાકની સાથે ખેડૂતોની જે જમીન હોય છે, જમીનનું ધોવાણ થતા હોય, ખેડૂતો હેરાન પરેશાન થતા હોય, ત્યારે મિત્રો ખેડૂતો સરકાર પાસેથી એ ખાસ કરીને કહેતા હોય કે અમને છે જે પાક ધિરાણ લોન ઉપર જે વ્યાજ છે એમાં થોડીક રાહત આપવામાં આવે અને ઓટો રિન્યૂ સુવિધા કરીને આપે તો સરકાર છે મિત્રો, સરકાર ખેડૂતોનું સાંભળે તો ખેડૂતો માટે આ સારા સમાચાર સાબિત થઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને જે આયુષ્યમાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2023-24માં આયુષ્યમાન યોજનામાં મેળવનાર રાજ્યોની અત્યારે હાલ ખાસ કરીને જે યાદી છે જાહેર કરી છે, જેમાં મિત્રો કર્ણાટકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ છે એ 32 લાખ જેવા નાગરિકો છે જે ખાસ કરીને જે આયુષ્યમાન કાર્ડ ધારકો છે એમનું અત્યારે નામ
રજીસ્ટર થયું છે. ત્યાર પછી રાજસ્થાનના 19.78 લાખ ખેડૂત મિત્રો છે એ પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આંધ્રપ્રદેશમાં 18.42 લાખ જે ખાસ કરીને મિત્રો આપણા જે ભારતવાસીઓ છે એટલે કે જે આંધ્રપ્રદેશના રાજ્ય છે એમના જે વસ્તી છે એમાંથી અત્યારે મિત્રો જે 18.42 લાખ લોકો પાસે આયુષ્યમાન કાર્ડ છે. યુપીમાં 17 લાખ લોકો પાસે આયુષ્યમાન કાર્ડનો લાભ લઈ રહ્યા છે, યોજનાનો લાભ લઈ રહ્યા છે. છત્તીસગઢમાં 15.84 લાખ લોકો છે તે આયુષ્યમાન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે. ગુજરાતમાં 12.80 લાખ લોકો પાસે આયુષ્યમાન કાર્ડ છે. મધ્યપ્રદેશમાં 12.70 લાખ લોકો પાસે આયુષ્યમાન કાર્ડ છે. ત્યાર પછી કેરળમાં 10.78 લાખ લોકો પાસે આયુષ્યમાન કાર્ડ છે. અને મિત્રો હાલ જે સરકાર દ્વારા જે મફત સારવાર આપવામાં આવે છે, વીમા કવચ 5 લાખ રૂપિયા સુધીનો આપવામાં આવે છે, સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે, તો આયુષ્યમાન કાર્ડને લઈને પણ અત્યારે મહત્વના રાહતભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને 5 રૂપિયામાં મળશે મકાન અને બસેરા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં હાલ શ્રમિકોના હિતને ધ્યાનમાં રાખીને જ્યારે મિત્રો અમદાવાદ ખાતે એક મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકોને હંગામી આવાસ આપવાનું જાહેરાત કરી હતી, જે ખાસ કરીને મિત્રો ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળે છે. 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ છે. 6 વર્ષથી વધુ નાના બાળકોને વિનામૂલ્યે રહેવાની જગ્યા મળશે. 5 રૂપિયાના ટોકન દરે આવાસ અપાશે. આ માટે 1500 કરોડ રૂપિયાની જોગવાઈ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ કુલ આમ મિત્રો જે 17 સ્થળો એવા છે જ્યાં મિત્રો આ યોજના અંતર્ગત 15,000 શ્રમિકો છે એમની માટે હંગામી આવાસ બનશે. પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયામાં ભાડાની સુવિધા મેળવી શકે છે. ધારો કે મિત્રો ખાસ એક મકાનમાં 3 લોકો રહેતા હોય તો 5 એટલે કે મિત્રો 3 ને 15 રૂપિયા કાઢવાના રહેશે દરરોજના, ને મહિના 15 તેરી 45 એટલે કે મિત્રો 450 રૂપિયામાં 3 લોકોને છે એ ભાડાની સુવિધા અંતર્ગત પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયામાં ભાડાની સુવિધા છે એ મેળવી શકે છે. તો ખાસ કરીને મિત્રો સરકારની જે બસેરા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે જમીન લે વેચ માટે નવો કાયદો. જૂની શરતોની જમીનને તબદીલ કરવા માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. ₹25 કરોડના મૂલ્યવાળી જમીનની સત્તા કલેક્ટર સુધી આપવામાં આવી. 25 કરોડથી ઉપરની જમીન તબદીલ માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડશે. અગાઉ જંત્રી પ્રમાણે 15 કરોડથી ઉપરની જમીન ઉપર જે સરકારની પૂર્વ મંજૂરી લેવી પડતી હતી. સરકારના આ ફેરફારથી વહીવટ સરળીકરણ થયું છે, એટલે કે સરળ થયું છે વહીવટ, અને આવા કેસોમાં નિકાલ પણ ઝડપથી થશે. કહી શકાય કે નવી અને અવિભાજ્ય શરતની જમીનો ખેતી તેમજ બિનખેતી હેતુ માટે જૂની શરતોમાં ફેરફારનો પ્રીમિયમ માટેની પણ સત્તામાં ફેરફાર કરવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ખરીદનારને થશે ફાયદો. ઇલેક્ટ્રિક વાહન ખરીદનારા માટે અત્યારે સારા સમાચાર. FAME II સબસિડી સ્કીમને લઈને સરકારે લીધો મોટો નિર્ણય. આ અંતર્ગત ઇલેક્ટ્રિક વાહન ખરીદનારને થશે સીધો ફાયદો. જો કે મિત્રો આ યોજના છે મિત્રો 31 માર્ચ 2024થી અમલમાં મૂકવામાં આવી. સરકારે FAME II યોજના સાથે 10 લાખ ઇલેક્ટ્રિક 2 વ્હીકલ, 5 લાખ ઇલેક્ટ્રિક 3 વ્હીલ અને 55 ઇલેક્ટ્રિક પેસેન્જર કાર તેમજ 7,000 ઇલેક્ટ્રિક બસોને નાણાકીય સહાય આપવાની મંજૂરી આપી છે. એટલે કે મિત્રો હવે આવનારો જે યુગ છે ટેકનોલોજીથી ભરપૂર હશે. પેટ્રોલ ડીઝલના બચાવ અને પર્યાવરણને પ્રદૂષણને અટકાવવા માટે હાલ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ રાજ્ય સરકારની ભેટ. વર્ષ પૂરું થતાં થશે ફાયદો. ખાસ કરીને મિત્રો વાહન વ્યવહાર મંત્રીએ ખાસ કરીને વિધાનસભા ગૃહમાં અનેક મોટી જાહેરાતો કરી હતી, જેમાંથી સૌથી મોટી જાહેરાત એ હતી કે આગામી સમયમાં એટલે કે ચાલુ વર્ષ 2024ના અંત સુધીમાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત આવતા જે SC/ST વિભાગના જે ખાસ કરીને ડ્રાઈવરો છે, કંડક્ટર છે, મિકેનિકલ સહિત અલગ અલગ વિભાગના કુલ 11,000 કરતાં વધારે કર્મચારીઓને કાયમી ધોરણે ભરતી કરવામાં આવશે. ચાલુ વર્ષના અંત સુધીમાં જે સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે રોજગાર સંગમ યોજના. સરકાર આપી રહી છે યુવાનોને દર મહિને 3,000 રૂપિયાની આર્થિક સહાય. જો તમે પણ 12 પાસ છો તો સરકાર તમને આપશે દર મહિને 3,000 રૂપિયાની સહાય અને વર્ષે 36,000 રૂપિયાની આર્થિક સહાય. આ યોજનાનો લાભ લેવા માટે તમારે વિડીયોને અંત સુધી જોવો પડશે અને તમારા મિત્રોને પણ આ વિડીયો છે એ ભૂલ્યા વગર શેર કરી દેજો. રોજગાર સંગમ યોજના
અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ અને જરૂરી ડોક્યુમેન્ટો અપલોડ કરીને ખાસ કરીને મિત્રો યોજના અંતર્ગત લાભ લેવો પડશે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર એ પણ આવી રહ્યા છે કે પ્રથમ નોકરી પર મોદી સરકાર આપશે તમને 15,000 રૂપિયાની સહાય. એ પણ તમને ખાસ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના માધ્યમથી તમારા ખાતામાં જ આ પૈસા જમા થશે. નાણામંત્રી દ્વારા યુવાનોને મોટી ભેટ આપવામાં આવી. નાણામંત્રીએ જ્યારે તેમના બજેટમાં ભાષણ દરમિયાન કહ્યું હતું કે સરકાર રોજગાર આપવા માટે 3 પ્રોત્સાહક યોજના લાવશે. પીએમ યોજના હેઠળ 3 તબક્કામાં પ્રોત્સાહન આપવામાં આવશે. આ દરમિયાન નાણામંત્રીએ યુવાનો માટે વધુ એક મોટી જાહેરાત કરી હતી. તેમના ભાષણ દરમિયાન નાણાપ્રધાન નિર્મલા સીતારમણે એવું કહ્યું હતું કે તમામ ઔપચારિકતાના ક્ષેત્રમાં પ્રથમ વખત કામ કરનાર કર્મચારીઓને કાયદેસર પ્રવેશ પર 1 મહિનાનો પગાર મળશે. અગાઉથી જ પગાર મળશે. 1 મહિનાના પગારનું આ ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી હાલ ટ્રાન્સફર થશે. 3 હપ્તામાં આપવામાં આવશે. પ્રથમ હપ્તામાં નોકરી શોધનારાઓ માટે, બીજો પગાર છે 1 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા હોય તેમના માટે, અને તેનાથી મિત્રો 2 લાખથી પણ વધુ યુવાનો છે એમને મિત્રો ફાયદો થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર એમના વિશે પણ થોડાક સમાચાર મેળવી લઈએ તો કે મિત્રો જે લગ્ન પછી આધાર કાર્ડમાં તમે કેવી રીતે બદલી શકો છો પત્નીનું એડ્રેસ. ભારતમાં લોકો પાસે ઘણા દસ્તાવેજો હોવા જરૂરી છે. જીવનના ઘણા હેતુ માટે દસ્તાવેજોની જરૂર પડે છે, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, વોટર આઈડી, રાશન કાર્ડ, આધાર કાર્ડ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે. પરંતુ ઘણા બધા સૌથી સામાન્ય દસ્તાવેજ હોય ઘણા બધામાંથી તો એ છે આધાર કાર્ડ. શાળામાં એડમિશનથી લઈને સરકારી યોજનાનો લાભ લેવા માટે તમારે આધાર કાર્ડની જરૂર પડે છે. પરંતુ જો તમારું એડ્રેસ બદલી દીધું છે તો તમે આધાર કાર્ડમાં સરનામું બદલી દીધું છે તો સામાન્ય રીતે લગ્ન પછી મહિલા ઘર છોડીને પત્નીના ઘરે આવે છે. અને મિત્રો ખાસ કરીને મિત્રો જો આધાર કાર્ડમાં સરનામું બદલવા માંગતા હોય તો તમે કઈ રીતે બદલી શકો છો. જો તમે તમારી પત્નીના આધાર કાર્ડમાં એડ્રેસ બદલાવવા માગો છો તો તેના માટે તમારે તમારી પત્ની સાથે નજીકના આધાર સેન્ટર પર જવું પડશે. તમે આધાર સેન્ટરમાં હાજર ઓપરેટર પાસેથી એડ્રેસ બદલાવવા માટે અપડેટ ફોર્મ મેળવી શકો છો. તે ફોર્મ જરૂરી માહિતી અને અપડેટ કરવાનું એડ્રેસ જાહેર કરવામાં આવશે. આ સાથે એડ્રેસ પ્રૂફ તરીકે પતિના આધાર કાર્ડની કોપી જોડવાની રહેશે. તો તેની સાથે તમે મેરેજ સર્ટિફિકેટ અથવા તો કંકોત્રી પણ જોડી શકો છો. આ પછી તમારો ફોટો બાયોમેટ્રિક્સ માટે લેવામાં આવશે. તમારું આધાર કાર્ડ થોડા દિવસોમાં અપડેટ થઈ જશે. બાદમાં તમારું નવું આધાર કાર્ડ તમારા નવા એડ્રેસ પર આવશે. તમે તે ઓનલાઈન પણ ખાસ કરીને જે ટ્રેટ્રેસ છે ચેક કરી શકો છો આધાર કાર્ડને લઈને. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને કૃષિ મંત્રીએ સૌથી મોટી જાહેરાત કરી છે. ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા ખેડૂત માટે 4 સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. જેમાં મિત્રો જો વાત કરી તો કયા સેન્ટરો છે એમાં છે ગાંધીનગર, દાહોદ, બનાસકાંઠા અને અમરેલી. બાગાયતી ખેતીના સેન્ટરો બનાવવામાં આવ્યા છે. આ સેન્ટરો પર બાગાયતી ખેતીને લગતી તમામ તાલીમો અને નિર્દેશન કરવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શિકા અંતર્ગત બાગાયતી વાવેતર કરવા માટે ખેડૂતો માટે સેન્ટરની માહિતી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારવાની જે આવક છે મેળવવા માટે મદદરૂપ બનશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે મિત્રો વિદ્યાર્થીઓ માટે નવી શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે. કેન્દ્રીય શિક્ષણ વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે હવે બોર્ડની પરીક્ષા છે વર્ષમાં 2 વખત લેવામાં આવશે. તો સાથે શિક્ષણ વિભાગે પણ એમ પણ જણાવ્યું છે કે નવી બોર્ડની પદ્ધતિના લીધે વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ કોર્સ બનાવી શકે. એટલે કે મિત્રો હવે વિદ્યાર્થીઓ છે 2 વખત પરીક્ષા આપી શકે છે બોર્ડની. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની આગામી સત્રની એટલે કે મિત્રો આ 2024-25ના જે વર્ષની જે પરીક્ષા છે મિત્રો હાલ 27 ફેબ્રુઆરીના રોજ શરૂ થશે. અને ખાસ કરીને મિત્રો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે કે ટૂંક સમયમાં વિદ્યાર્થીઓની છે બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારની મોટી જાહેરાત તેમના વિશે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2024ના રોજ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી. આ યોજના હેઠળ સરકારે પાત્ર લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનો ટાર્ગેટ કર્યો. આ માટે સરકાર દ્વારા ઘરની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે અને સબસિડી આપવામાં આવશે. તેમના પર આપવામાં આવતી સબસિડીની રકમ 78,000 રૂપિયા રાખવામાં આવશે. હવે આ યોજનાને લઈને એક નવું અપડેટ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે સરકાર પીએમ સૂર્યઘર યોજના હેઠળ લોકોને
વહેલી તકે સબસિડી આપવામાં આવે તેવી વિચાર કરી રહ્યા છે, જેથી લોકોને પણ હવે વધુ રાહ જોવી નહીં પડે. એટલે કે મિત્રો તમે જો તમારા ઘર ઉપર સોલાર પેનલ લગાવવા માગો છો તો તેમને મફત વીજળી પણ મળી શકે છે અને 15,000 રૂપિયાનો લાભ પણ મળી શકે છે. તો ખાસ કરી મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જો તમે તમારા ઘર ઉપર સોલાર પેનલ લગાવવા માગો છો, તમે 1 કિલોવોટનો સોલાર પેનલ લગાવો તો તમને 3 થી 4 યુનિટ વીજળી દરરોજની ઉત્પન્ન થશે. આ સાથે તમે મોટો પ્લાન્ટ એટલે કે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો તો તેમની અંદર તમારે 15 યુનિટ વીજળી દિવસ દરમિયાન ઉત્પન્ન થશે. આમ જો મિત્રો વાત કરીએ તો મહિના અંતર્ગત તમે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો તો 15 તેરીને 45 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. જો મિત્રો તમે 300 યુનિટ મહિના અંતર્ગત તમારા ઘરમાં વપરાશ થાય તો બાકીની જે 150 યુનિટ વીજળી છે તમે સરકારને વેચી શકો છો. સરકારની વીજળી વેચીને પણ તમે છે પૈસાની કમાણી કરી શકો છો. આર્થિક સહાય તમને મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર તેમના વિશે વાત કરી લે તો કે ખાસ કરીને મિત્રો અત્યારે સમાચાર આવી રહ્યા છે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 1500 ક્વિન્ટલ આવક થઈ. આ સાથે મિત્રો જો જાડી મગફળીની 800 ક્વિન્ટલ આવક થઈ, 1180 ક્વિન્ટલ પણ ઝીણી મગફળીની આવક થઈ. જાડી મગફળીના ભાવ ખેડૂતોને 1150 થી લઈને 1370 રૂપિયા મળ્યા. ઝીણી મગફળીના ભાવ ખેડૂતોને 1130 થી લઈને 1260 રૂપિયા મળ્યા. જ્યારે મિત્રો યાર્ડમાં 1530 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ. ડુંગળીના ભાવ પણ 330 થી લઈને 870 રૂપિયા મળ્યા. વધુ માહિતી મેળવીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણ, ડુંગળી, લીંબુ, બટાકા, મગફળી, કપાસ પાકવાની પણ મગફળીમાં આવક થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે કપાસની આવક થઈ છે અને મગફળીની આવક થઈ છે. જ્યાં જુઓ ત્યાં કપાસ અને મગફળીના રેલમછેલ જોવા મળી રહી છે. બટાકાની પણ આવક થઈ છે. યાર્ડમાં મિત્રો 4000 ક્વિન્ટલ કપાસની આવક થઈ. કપાસના ખેડૂતોના ભાવ 1100 થી લઈને 1500 રૂપિયા સુધી મળ્યા. કપાસ બાદ બટાકાની પણ આવક નોંધાઈ હતી. યાર્ડમાં બટાકાની 2800 ક્વિન્ટલ આવક નોંધાઈ. બટાકાના ભાવ ખેડૂતોને હાલ 300 થી લઈને 1050 રૂપિયા સુધી મળ્યા છે. સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો કે એરડાના ઊંચા ભાવ છે મિત્રો 1318 રૂપિયા થશે. એવરેજ ભાવ તો મિત્રો 1200 રૂપિયાની સપાટીએ રહેશે અને ખાસ કરીને બજાર પણ સુધરી શકે છે. કાળા તલની વાત કરીએ તો 37 રૂપિયા તો 3700 રૂપિયા થશે. સફેદ તલના ભાવ છે 2700 રૂપિયા ઊંચા ભાવ રહેવાના છે. ખાસ કરીને વેચાણ માટે જે ખેડૂત મિત્રો છે એમના માટે સારા સમાચાર રહેશે. લાલ ડુંગળીના ભાવ છે મિત્રો મહુવામાં 929 રૂપિયા રહ્યા હતા. સફેદ ડુંગળીના ભાવ છે 982 રૂપિયા રહ્યા છે.